ગાયત્રી પરિવાર દ્વારા ઓલપાડના અંસાર ગામે ગૃહે ગૃહે યજ્ઞ અભિયાન શરૂ કરાયું. યોગ નિર્માણ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા 2026ના વર્ષની પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યની સાધનાના અખંડ દીપ પ્રાગટ્યના તથા પરમ વંદનીય ભગવતી માતાજીના અવતરણના ત્રિવેણી સંગમ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો હતો, જેના ભાગરૂપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના જનજાગરણ અભિયાન અંતર્ગત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને હર ઘર યજ્ઞ પરિયોજના શૃંખલા અન્વયે ઓલપાડ તાલુકાના અંસાર ગામમાં 100થી વધુ ઘરોમાં સુરતના રાંદેર રોડ તાળવાડી સ્થિત શક્તિપીઠ તથા મોરાભાગળ ગાયત્રી પ્રજ્ઞાપીઠના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી પરિજનો દ્વારા ઘરે ઘરે જઈને સંસ્કારી પેઢીના સંકલ્પ દ્વારા દેવ સંસ્કૃતિની પુનઃસ્થાપના કરી સશક્ત અને સમર્થ સનાતની રાષ્ટ્ર નિર્માણ કાજે લઘુ યજ્ઞ કરવામાં આવ્યો. આ સાથે પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યના સુવિચારોને સિંચન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાથે મોરા ભાગળ ગાયત્રી પ્રજ્ઞાપીઠનો આ 9મો ગૃહે ગૃહે ગાયત્રી લઘુયજ્ઞ છે. અસનાડ ગામ સહિત સમસ્ત ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ અને સાથી મિત્રોનો કાર્યક્રમના કરતા હરતા એવા ગામના મૂળ વતની આશીષ દેસાઈએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. જિગ્નેશ ઠાકોર, આરએ ન્યૂઝ, ઓલપાડ.